તરફ સુરત મહાનગરપાલિકાની બેદરકારી આવી સામે સિવિલ હોસ્પિટલમાં બીઆરટીએસ રોડ ઉપર છેલ્લા કેટલાય દિવસોથી પીવાના પાણીનો બગાડ થતો હોવા છતાં મહાનગરપાલિકા ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। સુરત સિવિલ હોસ્પિટલ બીઆરટીએસ રોડ પર છેલ્લા 4 દિવસથી પીવાના પાણીની લાઇન ડેમેજ થતા કેટલાય લીટર પાણીનો બગાડ થતો હોય અને સ્થાનિકો દ્વારા રજૂઆતો થતી હોય તેમ છતાં સુરત મનપા દ્વારા કોઈ તેને રિપેર કરવાની કોઈ કાર્યવાહી હાથ ધરી નથી। દેશમાં સ્વચ્છતામાં અવ્વલ આવનાર સુરત મનપા દ્વારા પાણીની લાઇન લીકેજ હોવા છતાં ફક્ત કામ ચાલુ હોવાનું બોર્ડ મૂકી કામદારો જતા રહ્યા હતા। લાખો લીટર પાણી વેડફાઈ ગયું પણ ઉચ્ચ અધિકારીઓએ પણ ઊંઘ ઉડાડી નહીં। સતત પાણી વહેવાની રોડ નીચે માટીનું ધોવાણ થતાં રોડ વચ્ચોવચ્ચ મોટો ભૂવો પડ્યો હતો અને સતત પાણી વહેતું હોવાથી સવારે કામ ધંધા અર્થે જતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડે છે અને તેમને પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। પાણી બચાવવાના સ્લોગનો મનપા દ્વારા અપાઈ રહ્યા છે તેમ છતાં સમગ્ર કામગીરીથી મનપા જ તેનું ઉલ્લંઘન કરતી હોવાનું દેખાઈ રહ્યું છે। આ ખારો 4 દિવસથી અહીંયા પડેલો છે। સુરત મહાનગરપાલિકા વાળાની ધ્યાને આવતું નથી। અત્યારે અમે 2-3 વાર ફરિયાદ કરી છે પણ કોઈને આ વસ્તુ ધ્યાને લેતું નથી। આ રસ્તો તાત્કાલિક રિપેર થઈ જાય એવી સુરત મહાનગરપાલિકાને હું વિનંતી કરું છું। આ રસ્તો આપણે કોવિડ-19 હોસ્પિટલની બહાર યુનિક હોસ્પિટલની સામે નેર પર આ રસ્તો કેટલા દિવસથી ખારો છે, ફરિયાદ કરી છે છતાં પણ કોઈ અહીંયા ધ્યાન લેતું નથી। આ ખારો અત્યારે એટલો ઊંડો થઈ ગયો છે કે કોઈ પણ વ્યક્તિ અંદર આવી જાય તો અંદર પડી જાય અને એને નુકસાન થઈ શકે એની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી સુરત મહાનગરપાલિકા। અહીંયા એવી સમસ્યા જોવા મળે છે કે ગયા 4 દિવસથી આ ખાડો જે પુરાવવામાં આવતું નહીં એના લીધે પાણી જે લીકેજ થાય છે એના લીધે આ રસ્તો છે ને ખોખલો થવા લાગે છે। એના માટે આ રસ્તો બંધ કર્યો છે। ટ્રાફિક વધારે જામ થાય છે। એમાં એવું છે કે આ લોકોને પાછળ ડાયવર્ટ કરીને આ સાઈડથી પાછળથી લેવું પડે છે મોટી વાહનો। ટ્રાફિકમાં તો સમસ્યા ખાડાને લીધે થાય છે કેમ કે પૂરી ટ્રાફિક આ ડાયવર્ટ થઈને આવે છે અને આ જો જોઈ રહેલા છો કે જે ટ્રાફિક આવે છે એના લીધે આ રસ્તો જે છે ને ખોખલો થઈ ગયેલો છે। શહેરમાં કોઈ નાગરિકોની બેદરકારી કે ભૂલથી ગંદકી થાય અથવા જાહેર સંપત્તિને નુકસાન પહોંચે તો મનપા અધિકારીઓ દંડનીય કાર્યવાહી કરે, પરંતુ જ્યારે ખુદ મનપાની બેદરકારી સામે આવતી હોય ત્યારે શું સત્તાધારી પાર્ટીના નેતા અને મનપા ઉચ્ચ અધિકારી આવા બેજવાબદાર અધિકારી અને કર્મચારી સામે શિક્ષાત્મક પગલાં ભરશે ખરા? એવા પ્રશ્ન લોકોના મુખે ચર્ચાઈ રહ્યા છે। હાલ સમગ્ર મામલે પાણીનો બગાડ થતો તત્કાલ રોકાય અને જવાબદાર કર્મચારી તથા અધિકારીઓ પર તત્કાલ કાર્યવાહી કરાય તેવી સ્થાનિકો દ્વારા માંગ કરાઈ રહી છે।